वचनामृत क्रमांक 16 12 भावना तेमा पहली भावना प्रथम चित्र कृपालदेवी लख्યું प्रथम चित्र अनित्य भावना अनित्य भावना એટલે આ સંસારમાં સર્વ વસ્તુ નાશવંત છે, અનિત્ય શાશ્વત નથી. કૃપાળદેવે વચનામૃતમાં લખ્યું છે, સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? તો કે સંસારની અસારતા. આ સંસાર અસાર છે, અનિત્ય છે અને અશરણ છે. આ હંમેશા ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે આ સંસારમાં કોઈ સાર નથી, નાશવંત છે, ક્ષણિક છે અને અશરણ છે. અનિત્ય ભાવના એમાં કૃપાલદેવે ગાથા લખે છે. કૃપાલદેવે લખી, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપયન અંગરંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી, લક્ષ્મી કેવી છે? વીજળી જેવી. કૃપાલદેવે એને વિશેષાર્થ કર્યા છે. લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે. જીવ લક્ષ્મીની પાછળ પડ્યો છે અને એમાં મોહ કરીને આખું જીવન વ્યર્થ ખોઈ દે, પણ એ લક્ષ્મી તો ચંચળ છે. ગમે એટલું તું તારી પાસે રાખવાય છે, પણ જો પુણ્ય નહીં હશે તો નહીં રહેશે. એ તો ચંચળ છે, આજે આપણી પાસે, કાલે બીજાની પાસે. લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, પ્રભુતા એટલે અધિકાર, તે પતંગિયા રંગ જેવો. આ પતંગ ઉડાડીએ એનો રંગ 4 દિવસનો પછી ઉડી જાય, કાચો રંગ હોય એકદમ. એટલે સત્તા પણ કંઈ કાયમ રહેતી નથી, એ પણ થોડા દિવસ રહીને બધું હાથમાંથી જતું રહે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ 4 દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય તે તો જળના તરંગ. આપણું જીવન તે પાણીના મોજા જેવું છે. જેમ કે સમુદ્રના કિનારે આપણે જોઈએ છે, ઊભા હોઈએ તો પેલી તરંગો આવતી હોય, એટલે એની તરંગો આવીને અથડાય જેવી કિનારે, કે પછી પેલામાંથી આ બધા ફુગ્ગા થાય ઝાગ જેવા, અને પાછા તરત ઓલવાઈ જાય. એટલે કૃપાલદેવ આઈસ મોજા ઊભા થાય અને મોજા પાછા તરત જ નાશ પામી જાય. આયુષ્ય પાણીના મોજા જેવું છે. પાણીનો હિલોલો આવ્યો કે ગયો, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. હજુ તો અહીંયા આવ્યાને 5-25 વર્ષે કોઈના નહીં થયા હોય અને મરી જાય, બાળપણમાં જ મૃત્યુ થઈ જાય. એટલે કોઈ જન્મ્યો અને મૂવો, અને કોઈ મુએલો અવતર્યો, કોઈ ઘરમાં જ મરી જાય. કોઈ બાળપણમાં મરે, કોઈ યુવાન મરે, કોઈ વૃદ્ધ મરે, પણ મરે અવશ્ય. આયુષ્ય પાણીના મોજા જેવું છે. પાણીનો હિલોલો આવ્યો કે ગયો, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ. પુરંદર એટલે શું? ઇન્દ્રધનુષ. પુરંદર એટલે ઇન્દ્ર. પુરંદરી ચાપ, ચાપ એટલે ધનુષ્ય, ઇન્દ્રધનુષ્ય જેવા કામ ભોગના રંગ છે.
અનંગ એટલે કામદેવ. અને આ રંગ 5 ઇંચના વિષયો તે પણ આ ઇન્દ્રધનુષ જેવા છે. વર્ષા ઋતુમાં થોડો વખત માટે ઇન્દ્રધનુષ સપ્તરંગી થાય, સુંદર દેખાય અને ક્ષણમાં જ થોડી વારમાં જ નાશ પામી જાય. તેમ કૃપાલ કે કામ ભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લઈ થઈ જાય છે, તેમ યૌવન કામના વિકાર યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં તે જતા રહે છે. યૌવનમયમાં થઈ અને જરાવયમાં તો એ વિકારો નાશ પામી જાય છે. અર્થાત ભાવથી ભલે નાશ નહીં પામે, કેમ કે વૃત્તિઓ તો સમજણથી જ મટે છે, પણ શરીર ક્ષીણ થઈ જાય છે. શરીર ઇન્દ્રિયો પોતપોતાના વિષયોનો કામ કરવાનું મૂકી દે છે. એટલે યૌવનમાં કામના વિકાર ફળીભૂતથી જરાવયમાં જતા રહે છે. મનરૂપી ઈંડામાંથી કામ ઉત્પન્ન થાય છે. એટલે યૌવનમયમાં ઇન્દ્રિયો વિશેષ ઉન્મત્ત થઈ વિકાર ભાવો ઉદ્ભવે અને વૃદ્ધાવસ્થામાં તે મટી જાય છે. તેમ યૌવનમાં કામના વિકાર ફલીભૂતથી જરાવયમાં જતા રહે છે. એટલે પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. જ્યાં આટલું બધું ક્ષણિકપણું છે, તો કૃપાલ કે ટૂંકામાં હે જીવ, એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમબંધની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળા ચપળ અને વિનાશી છે, અને તું અખંડ અને અવિનાશી છે. માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. તારો આત્મા નિત્ય શાશ્વત રહેનારો, એની જે અનંત આત્મરિદ્ધિ છે એને મેળવ. આ ક્ષણિક ભોગોમાં તો તું અનંત કાળ તો વહી ગયો, અને હજુ બીજો અનંત જશે તો પણ તને તૃપ્તિ નહીં થાય. એ તો જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે છે. એ ભોગોની ઈચ્છાઓને સમાવવાનો યથાર્થ ઉપાય જ નથી. એ તો જે માંગે એ ન આપે તો જ ઈચ્છાઓ રોકાય, અને ઈચ્છા નિરોધસ તપ. ઈચ્છાઓ જે મન કરે એને રોકવી, તેનું નામ જ તપ છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ નંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. વિદ્યુત લક્ષ્મી તે વીજળી જેવી, પ્રભુતા પતંગિયા રંગ જેવો, આયુષ્ય જળના તરંગ જેવું, ઇન્દ્ર કામભોગ ઇન્દ્ર ધનુષ્ય જેવા. માટે ત્યાં એક ક્ષણનો પણ પરિચય શું રાખવો, એમ જ્ઞાની પુરુષો પોતાના અનુભવથી કહે છે. અનેક મહાપુરુષોએ આ સંબંધી કહ્યું છે. પાર્શ્વનાથ ચરિત્રમાં પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજી લખે છે, ભૂપતિ ધનપતિ સુરપતિ સુંદરી રૂપયવતાર હાથી હોદ્દા છોડીને સેનાપતિ મરનાર. ભૂપતિ રાજા, ધનપતિ શેઠ કુબેર હોય ભલે, કે સુરપતિ ઇન્દ્ર, સુંદરી રૂપ અવતાર રૂપનો અંબાર હોય એવી સુંદરી, હાથી હોદ્દા છોડીને સેનાપતિ મારનાર. એટલે ગમે એટલી સુંદરતા હો, ગમે એટલી સત્તા હો, ગમે એટલો વૈભવ હો, ગમે એટલો ધન હો, ભલે રાજ્ય હો, પણ હાથી હોદ્દા છોડીને સેનાપતિ વગેરે બધાને એક દિવસે તો મરવાનું છે. એ કંઈ શાશ્વત છે જ નહીં. ગમે એટલી પુણ્યના ઉદય આ બધી સામગ્રી મળી હોય, એક દિવસે બધું હાથમાંથી જતું રહેવાનું. તો એમાં મોહ કરીને શું રાચવું? કેમ કે આસક્તિ કરીએ અને હાથમાંથી જતું રહે ત્યારે દુઃખ થાય. એના કરતાં એમાં મોહ જ ન કરવો. પુણ્ય ઉદય જે મળ્યું હોય તેમાં એમ માનવું કે આ તો બધું પુણ્યનું છે, આજે છે ને કાલે નહીં. ભૂપતિ ધનપતિ સુરપતિ સુંદરી રૂપયવતાર
હાથી હોદ્દા છોડીને સેનાપતિ મરનાર. વળી આલોચનાદિપદ સંગ્રહમાં બ્રહ્મચારીજીએ લખ્યું છે કે આ કેટલું બધું વિનાશી છે આ જગતની સર્વ વસ્તુઓ. તેમાં કહે છે, ધન તન નારી પુત્ર મિત્ર સૌ બે દિન ના મહિમા. ધન તન, ધન એટલે પૈસા, સન એટલે શરીર, નારી એટલે સ્ત્રી કે પુત્ર કે મિત્ર એ 2 દિવસના મહેમાન છે, થોડા જ વખતના. ધન તન નારી પુત્ર મિત્ર સૌ 2 દિનના મહેમાન. સંધ્યા રંગ સમાન સુકીર્તિ. સાંજે સંધ્યા વેળાએ આકાશમાં લાલીમાં દેખાય, લાલ રંગ છવાઈ જાય. ભલે કેટલી વાર રહે, થોડીક જ વાર, પછી રાત પડી જાય. એમ ગમે એટલી કીર્તિ કે અહીંયા માન મોટાઈ મળતી હોય, પણ સંધ્યા રંગ જેવી સમજવી. આજે છે ને કાલે કોઈ ભાવી ન પૂછે, પુણ્ય હણાઈ ગયું કોઈ ભાવ ન પૂછે. આ બધા પુણ્ય પાપના ખેલ છે, એમાં બહુ મોટાઈ માની ન લેવી. સંધ્યા રંગ સમાન સુકીર્તિ વિષયો વિષ સમાન રે અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. અને વિષયો વિષ સમાન. ઝેર પીએ તો શું થાય? માણસ મરી જાય. ઝેર તો એક જ ભવ મારે, પણ આ વિષયો તો ભવો ભવ મારે. એની આસક્તિ આપણને ભવો ભવ સતાવે. કાગડા કૂતરાના ભવમાં જાય ત્યાંય જ વૃત્તિઓ કામ કરે. જે અહીંયાથી લઈ ગયો તે આપણે જુઓ તો એનું એ જ છે. કેમ કે સંસ્કાર અનાદિથી ચાલ્યા આવે છે. એ ભવો ભવ એને દુઃખ આપે છે. વિષયો વિષ સમાન રે અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. તમારું સહજાત્મ સ્વરૂપાનંદી જે શુદ્ધ ચેતન સ્વરૂપ આત્માનંદ આપ ભોગવો, એ શુદ્ધ સ્વરૂપ જ અમને આનંદકારી છે, અથવા સકલ જગને હિતકારી છે ને ભવ દુઃખહારી છે. બાકી બધું જ નાશવંત. ઋષભદેવ ભગવાનના પાઠમાં પણ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાઓમાં લખ્યું કે કેટલું બધું અનિત્યતા છવાયેલી છે. ઋષભ જિનેશ્વર ચિંતવેજી જગમાં ધ્રુવના કોઈ. ઋષભ જિનેશ્વર ચિંતવેજી જગમાં ધ્રુવના કોઈ. લીલંજ સારસ દાખવીજી ગઈ તેવું સૌ હોય જીવજોને ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. ઋષભ જિનેશ્વર ઋષભદેવ ભગવાનને વૈરાગ્યનું કારણ થવા માટે ઇન્દ્રિય વિચાર કર્યો કે ભગવાન 83 લાખ પૂરો થઈ ગયા અને હજુ સુધી ઘરમાં છે. એટલે એવો ઇન્દ્રને વિચાર આવ્યો કે એવું એક વૈરાગ્યનું નિમિત્ત આપીએ. એટલે શું કરે છે, નિરંજસા નામની દેવી કે જેનું આયુષ્ય બહુ જ ટૂંકું રહ્યું છે, અલ્પમાત્ર, એટલે એને ભગવાન આગળ નાટક કરવા મોકલી, નાચવા. ત્યાં નાટક થઈ રહ્યું, નાચી રહી છે. તેટલામાં તો નાચતા નાચતા જ એનું આયુષ્ય પૂરું થઈ ગયું, તો મરી ગઈ. કે તરત જ ઇન્દ્રિય ત્યાં બીજી ગોઠવી દીધી. બીજા લોકો જોનારા એમને ખબર ન પડી, પણ ભગવાન તો અધિજ્ઞાની, ભગવાને ઉપયોગ દઈને જોયું તો કે ઓહો, આનું તો મૃત્યુ થઈ ગયું ને આ બીજી આવી. થોડીક વાર આમ પડી રહી, જોઈને ભગવાને વિચાર્યો કે એમ કેમ. એટલામાં તો જોયું કે તો એનો તો એ તો ચવી ગયો દીવ એનો, હવે તો બીજી આવી. આવું ક્ષણિક પણ આવી અનિત્યતા આ સંસારની, એમ વિચારતા ભગવાને વૈરાગ્ય આવી ગયો. સંસાર ત્યાગની ભાવના જન્મી. એટલે આ કે છે, ઋષભ જિનેશ્વર ચિંતવેજી. આ જોઈને ભગવાન ચિંતવા લાગે. ઋષભ જિનેશ્વર ચિંતવેજી
જગમાં ધ્રુવ ના કોઈ, જગમાં બધું શાશ્વત નથી. નીલંજસા દેવી, નીલંજસા રસ દાખવીજી, નીલંજસા એવો રસ ઉત્પન્ન કર્યો નાટકમાં ને જતી પણ રહી. નીલંજસા રસ દાખવીજી, ગઈ તેવું સૌ હોય જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. એમ દરેક મહાપુરુષોએ જગતની અનિત્યતા, અસારતા અને અશરણતાને ખૂબ ખૂબ વિચારવા કહ્યું છે, કે જેથી જીવને આ વાસ્તવિકતાનો ખ્યાલ આવે તો વૈરાગ્ય ભાવ આવે. નહીં તો આ રાગમાં ડૂબ્યો રહે છે, તલ્લીન રહે છે ને આખું જીવન એમાં પૂરું કરી દે છે અને ફરી સંસાર વધારી ચાર ગતિમાં રજલા કરે છે. એટલે છઠ આળામાં પણ કહ્યું દૌલતરામજીએ, જો બન ગૃહ ગોધન નારી, હય ગય જન આજ્ઞાકારી, ઇન્દ્રિય ભોગ છિન્ન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. જોબન એટલે યૌવન, ગ્રહ એટલે ઘર, ગોધન એટલે ગાયોનું ધન હોય, ધણ હોય, ઘણી બધી ગાયો ઘરે રાખેલી હોય દૂધ દહીં માટે, કે નારી સ્ત્રી હોય, હય એટલે હાથી, ગય એટલે ઘોડા, કે આજ્ઞાકારી સેવકો હોય. ઇન્દ્રિય ભોગ છિન્ન થાય, આ બધા ઇન્દ્રિયોના ભોગો ક્ષણ માત્ર છે. સુરધનુ ચપલા ચપલાઈ, ભલે કામધેનુ હોય ઘરે કે જે માગે તે મળે, તે પણ ચપલા એટલે આ ધન લક્ષ્મી ચપલાઈ ચંચળ છે, ચપળ છે, એક ઠેકાણે સ્થિર થઈને ન રહે. યૌવન ગૃહ ગોધન નારી, હય ગય જન આજ્ઞાકારી, ઇન્દ્રિય ભોગ છિન્ન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. શંકરાચાર્યએ પણ મોહ મુદ્ગરમાં કહ્યું, મા કુરુ જન ધન યૌવન ગર્વમ, હરતી નિમેષાત કાલ સર્વમ, માયામયમિદમ અખિલમ હિત્વા, બ્રહ્મપદમ પ્રવિશાસુ વિદિત્વા. મોહમ્મદગર જે કૃપાલદેવ પણ વાંચવા માટે કહેલું વૈરાગ્યનો ગ્રંથ છે, એમાં કહ્યું, મા કુરુ કરો, મા કુરુ શું, ધન જન યૌવન ગર્વમ, ધનનો ગર્વ કરો માં, યૌવનનો ગર્વ કરો માં, કેમ કે એ જવાનું, ધન પણ જવાનું, અને જન પોતાના કુટુંબીઓ પરિવારનો પણ અહંકાર ન કરો, કે અમારે તો કેટલું બહોળું કુટુંબ છે, છોકરા છે, અહીંયા આ પરિવાર કેટલું બધું, એમ એનો ગર્વ કરો માં, કેમ કે બધા જ જવાના, અને કાં તું જવાનો, બેમાંથી એકે નથી રહેવાના. મા કુરુ ધન જન, કેમ કે બધું અનિત્ય છે. મા કુરુ ધન જન યૌવન ગર્ભમ, કેમ તો કે હરતી નિમેષાત કાલ સર્વમ, કાળ આવશે ને એક ક્ષણ માત્રમાં તમારા બધાને હરી લેશે. હરતી નિમેષાત, નિમેષ કે તો પળ માત્ર, હરતી નિમેષાત કાલ સર્વમ, સર્વને નિમેષ માત્રમાં બધાને હરી લેશે. માટે માયા મય મિદમ અખિલમ હિત્વા, આ બધો માયા મોહ મૂકી દઈ, બ્રહ્મપદમ પ્રવિશાસુ વિદિત્વા, બ્રહ્મપદમ આત્મપદ, આત્મશુદ્ધિને કરવા માટે તું પ્રવેશ કર, એ કામ કર, બાકી તો આ બધું નાશવંત છે, અને બધું નાશ ન પામે એના પહેલાં તારા આત્માનું હિત કરી લે, બાકી બધું જ અનિત્ય છે. અનિત્ય વસ્તુઓ મોહ કર્મા. એટલા માટે જ મુનિ ભગવંતો આ સંસારનો સંપૂર્ણ ત્યાગ કરે છે, તે તો મહાભાગી છે, બળભાગી છે. અને ગ્રસ્તો પણ યથાશક્તિ શ્રાવકના વ્રત અંગીકાર કરીને પણ આ સંસારને છોડે છે. વૈરાગ્ય ભાવ આવે તો બધું થાય. એટલે છ ડાળામાં દૌલતરામજી કહ્યું, મુનિ સકલ વ્રતિ બળભાગી, ભવ ભોગન તે વૈરાગી. મુનિ સકલ વ્રતિ, સકળ વ્રત, હા એટલે પંચ મહાવ્રતને ધારણ કરે છે. એટલે સકળ વ્રતિ બળભાગી, મહાન ભાગ્યશાળી છે.
જે આત્મજ્ઞાની હોય તે. મુનિ સકલ વ્રતિ બળ ભાગી, કેમ કે ભવ ભોગન તે વૈરાગી, સંસારના ભોગથી જે વિરક્ત છે. ભવ ભોગન તે વૈરાગી, વૈરાગ્ય ઉપાવન માઈ, ચિંત્યોયનુ પ્રેક્ષા ભાઈ. વૈરાગ્ય ઉપાવન માઈ, વૈરાગ્યને ઉત્પન્ન કરનારી માતા, તે આ 12 ભાવના છે. માટે હે ભાઈ, ચિંત્યો અનુપ્રેક્ષા ભાઈ, હે ભાઈ માટે 12 ભાવનાનું તમે ચિંતવન કરો. વૈરાગ્ય ઉપાવન માઈ, માઈ એટલે માતા. વૈરાગ્ય ઉપાવન માઈ, ચિંત્યો અનુપ્રેક્ષા ભાઈ. ઇન ચિંતન સમ સુખ જાગે, જીમ જ્વલન પવન કે લાગે. 12 ભાવનાનું ચિંતન કરવાથી સુખ મળશે. સમ સુખ જાગે, સમતાનું સુખ એ જાગૃત થશે, તેનો તમને અનુભવ થશે. આસક્તિ ઘટશે, આત્મપરિણામ શાંત થશે, આત્મા સમભાવમાં આવતો જશે. ઇન ચિંતન 12 ભાવનાનું ચિંતન કરવાથી ઇન ચિંતન સમ સુખ જાગે, જીમી જ્વલન પવન કે લાગે. અગ્નિ સળગતી અને એમાં પવન આવે તો એકદમ અગ્નિ કેવી જે વિશેષ ભડકો પ્રજ્વલિત થાય તે જ થાય. તેમ આવી ભાવનાઓ ભાવવાથી તમારો વૈરાગ્ય વિશેષ બળવાન થશે. જીમ જ્વલન પવન કે લાગે, જબ હી જીય આત્મ જાને, તબ હી જીય શિવ સુખ ઠાને. આ પ્રમાણે 12 ભાવનાઓ વડે આત્મા વૈરાગ્ય ભાવમાં આવશે, ત્યારે તે આત્માને જાણશે. જબ હી જીય આત્મ જાને, જ્યારે જીવ પોતાના આત્માને જાણશે, તબ હી જીય શિવ સુખ ઠાને, ત્યારે જ તે ત્યારે તે આત્મા પોતાના શિવ સુખ મોક્ષ સુખને ઠાને, તેમાં સ્થિર થશે અથવા પામશે. એટલે ભાવના 12 ભાવનાઓ વડે વૈરાગ્ય ભાવમાં જીવ ન આવે તો આગળ ન વધી શકે. માટે કૃપાલ કે અનિત્ય ભાવના ભાવો આ જગતમાં સર્વ અનિત્ય છે, નાશવંત છે. એના પર કૃપાલદેવ પણ એક દ્રષ્ટાંત આપે છે. ભિખારીનો ખેદ દ્રષ્ટાંતથી એ અનિત્યતાની પુષ્ટિ આપે છે. કૃપાલદેવ કહે, એ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લડથડિયા ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી. તેના કાલા વાલાથી કરુણાદ્ર થઈ તે ગૃહપતિની પત્નીએ તેને ઘરમાંથી જમતા વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. અનિત્ય અને સ્વપ્નવત આ સંસાર કેવો છે? સ્વપ્નવત, સપના જેવો. સપનામાં પહેલાં આપણે રાજા બની ગયા હોઈએ, રાજયદ્ધિ ભોગવતા એને ઉઠીને જોઈએ, જાગીએ ત્યારે તો કાંઈ નથી. તેમ 5-50 વર્ષ પછી એવું જ થઈ જવાનું. આપણે અહીંયા હતા નહોતા થઈ જશે. આપણા બાપ દાદા બધા ગયા, શું છે આમાંનું આજે? તેવી સ્થિતિ થઈ જવાની. એમ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક દ્રષ્ટાંત કૃપાલ આપીએ છીએ કે એક પામર બિચારો ભિખારી જંગલમાં ભટકતો, તેને બહુ ભૂખ લાગી એટલે લડથડિયા ખાતો ખાતો શહેરમાં આવ્યો. નગરમાં ત્યાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. તેણે પણ ખાધેલું વધતા જે છેલ્લું વધ્યું તે એને લાવીને આપ્યું. એ પણ કેટલી આજીજી કરી. એના કાલાવાલાથી એ ગૃહપતિની સ્ત્રીને દયાભાવ આવવાથી તેણે જમતા જે વધેલું મિષ્ટાન્ન ભોજન એટલે મીઠું ગળ્યું એ કંઈ બધેલું હતું તે આપ્યું એને. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો કે આજે તો મિષ્ટાન્ન મળ્યું. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ
અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો. અતિ વૃદ્ધતાને પામેલો, હા, એટલે ઘરડો થઈ ગયો. ઘડો વાપરીને એનું એ વર્ષોથી, એટલે વૃદ્ધતાને પામેલો, અર્થાત ઘણો જૂનો. એ નવો ક્યાંથી લાવે? એટલે ઘણો જૂનો જે ઘડો એક બાજુ પડ્યો હતો. એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો, એટલે કે ઘણા કાળનો જૂનો એવો પોતાનો જલનો ઘડો મૂક્યો, અને એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી, જ્યાં 16 સાંધા કે અનેક સાંધાઓ લાગેલા એવી ગોદડી ત્યાં પડી મૂકી. પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો, રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દેઠેલું એવું ભોજન, મિષ્ટાન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી, સ્વધામ એટલે પેટમાં, પોતાના ઠેકાણે. સ્વધામ ભોજન શાના માટે બનાવીએ? પેટમાં નાખવા. એટલે ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓસી કે એક પથ્થર મૂકીને સૂતો. આ પથ્થરનું જો શીખું. ભોજનના મદથી, આવો માદક ભોજન આજે ખાવાને મળ્યું, એટલે એના મદથી જરાવારમાં તેની આંખો મીચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો, ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. આજે મિષ્ટાન ભોજન મળ્યું, તરત આંખો મીચાઈ ગઈ અને એક સ્વપ્ન આવ્યું. સપનામાં તે શું જુએ છે? પોતે જાણે મહારાજ રિદ્ધિ પામ્યો છે, મોટો રાજ્ય વૈભવ પામી ગયો. સપનામાં મોટો રાજા બની ગયો. તેથી રાજરિદ્ધિ પામ્યો છે, તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા છે. દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે. આખા દેશમાં જય પણ મળી ગયો. સમીપમાં તેની આગલા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. એટલે બોલ પડે એવો ઝીલવા માટે, જે કહે એવી આજ્ઞા ઉઠાવવા માટે તેના અનુચરો ઊભા છે. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. આજુબાજુ છડીદારો ખમ્મા ખમ્મા પોકારે છે. એટલે ક્ષેમ કુશલ રહો, આપને દુઃખ ન થાવ, એમ બતાવતો ભાવ. ખમા 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 ખમા, એટલે આપ ખેમ કુશલ રહો, ખેમ કુશલ રહો. ખમા ખમા પુકારે છે. એક ઉત્તમ મહાલયમાં, એટલે મહેલમાં. આ બધું ક્યાં છે? સપનામાં છે, સાચું નથી. એક ઉત્તમ મહેલ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે. દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદ ચંપન કરે છે, એની પગચંપી કરે છે. એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે. એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિનું સપન પ્રાપ્ત થયું. સપનાવસ્થામાં તેના રોમાંચ ઉલસી ગયા, ખૂબ ખૂબ આનંદ થયો. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાથી ઢંકાઈ ગયો, વીજળીના ઝબકારા થવા લાગ્યા, મેઘ મહારાજા ચઢી આવ્યા, સર્વત્ર અંધકાર વ્યાપી ગયો, મૂસળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ પડ્યો. જોરદાર વરસાદ આવશે એવી ઘનઘોર ઘટા છાઈ ગઈ. અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. એટલે મોટી ગર્જના સાથે એક વીજળીનો ભયંકર અવાજ થયો. અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગ્રત થઈ ગયો. એવો જોરદાર વીજળીનો અવાજ થયો કે પેલો બિચારો તો તરત જ જાગી ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓના વૃંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો
કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ, કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગોદડી પડી છે. પેલો જેવો ઘડો હતો એ ત્યાં પડ્યો, ગોદડી જ્યાં મૂકી એ જ પડી. કંઈ આમાં તો કંઈ રાજ્ય સુખ દેખાતું નથી. એ ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાય. ભાઈ તો જેવા હતા તેવાના તેવા દેખાયા. પોતે જેવા મલિન અને અનેક જાડી ગોખવાળા વસ્ત્ર ધારણ કર્યા હતા તેવા ને તેવા તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. ગોખવાળા એટલે કે જે ફાટલા તૂટલા જે કપડાં પહેરેલા તે જ શરીર ઉપર છે. કંઈ સુંદર વસ્ત્રાલંકાર કંઈ દેખાયા નહીં. ભાઈ જેવા મલિન મેલા અને જાડી ગોખવાળા વસ્ત્ર ધારણ કર્યા હતા તેવા ને તેવા તે જ વસ્ત્રો શરીર ઉપર બિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવ ભાર વધ્યું. એ સગળું જોઈને તે અતિ શોક પામ્યો, અત્યંત ખેદ પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાં તો અહીં કશું નથી. હમણાં તો થોડી વાર હું કેટલો સુખ અનુભવતો હતો અને એમાં તો અંશે નથી. હવે જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાં તો અહીં કશું નથી. અરે રે, મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. ભોગ તો ભોગવ્યા નહીં અને આ ખેદ ઊભો થયો કે રે હું કેવું સુખ ભોગવું તો બધું ક્યાં ગયું. મેં સ્વપ્નના ભોગ ભોગવ્યાની ને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનીમાં આવી પડ્યો. એટલે એવી દુઃખી સ્થિતિ, એવી ભાવનાઓ દુઃખમય કરવા લાગ્યો. બિચારો તે ભિખારી એમ ગ્લાનીમાં આવી પડ્યો. હવે આ કૃપાલદેવ આ કથા કહી અને એના ઉપરથી પ્રમાણ શિક્ષા આપે છે કે આપણે આ કથામાંથી આપણે શું સાર ગ્રહણ કરવો, શું એમાંથી આપણે મેળવું, શિક્ષા મેળવી તે કહે છે. પ્રમાણ શિક્ષા એટલે આમાંથી તાત્પર્ય શું મળ્યું આપણને તે હવે કૃપાલદેવ કહે છે. સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા ભોગવ્યા અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહાઆનંદરૂપ માની બેઠા છે. જેમ તે ભિખારી, ખરેખર તે ભિખારી કોણ છે? આપણી જ વાત છે. તે ભિખારી કોણ? આપણે જ, આપણી આ વાત છે. કેમ કે તે ભિખારીએ સુખ સમુદાય દીઠા ભોગવ્યા આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ આપણા જેવા તે આ સંસારમાં સ્વપ્નવત સુખ સમુદાયને સ્વપ્ન જેવા ઇન્દ્રિય સુખોમાં મહા આનંદરૂપ માની બેઠા છે. બહુ સુખી છીએ અમે એમ માની બેઠા છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા. આ બધા સુખ સમુદાય જ્યારે તે જાગ્યો ત્યારે તો એને મિથ્યા જણાયા કે તો છે જ નહીં, બધું ખોટું. તેમ તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેમાં જણાય છે. જ્યારે સત્પુરુષના બોધ વડે આત્મજાગૃતિ આવે ત્યારે તે જીવને પણ આ બધા જગતના સંસારના સુખો મિથ્યા, ખોટા, માત્ર કર્મ બંધાવનારા જણાય છે. પછી એમાં કંઈ સુખ ન લાગે કે હું રાગ કરીશ તો કર્મથી બંધાઈશ. ખોટા છે, આ મિથ્યા છે, સુખ છે જ નહીં, હું માની બેઠો છું, અમારી મોટી ભૂલ છે. તેમ તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાય છે. સપનાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ. સપનાના ભોગ તો ન ભોગવ્યા પણ એના બદલામાં એને ભિખારીને ખેદ તો જરૂર થયો. ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ. કેના જેવું? તો કે
સપનામાં શાદી કરી રાજકુમારી સાથ, વીછી કરડ્યો હાથને રોયો સારી રાત. સપનામાં શું એને સપનું આવ્યું, ખુદ રાજકુમાર છે, એના લગ્ન થયા રાજકુમારી સાથે. એટલે ત્યાં ચોરીમાં બેઠા છે. એટલે બ્રાહ્મણે એમ કહ્યું કે તમારો હાથ આપો, હસ્તમેલાપ કરાવું. કે પેલા ઊંઘમાં એણે હાથ ઊંચો કર્યો. ભિખારી જેવો હાથ ઊંચો કર્યો કે દિવાલ પર વીછી બેઠો હતો. વીછી કરડ્યો એને કે તરત જ જાગી ગયો. જાગીને જોઈએ કે અરે આ શું, સપનામાં શાદી કરી રાજકુમારી સાથ અને વીછી કરડ્યો હાથને રોયો સારી રાત. આખી રાત રડ્યો. એમ આપણું આ બધું આવું સુખ છે. સુખ લેવા જઈએ છે અને મહા ઉપાધિ આખા આ જીવનમાં કેટલી બધી ઉપાધિ વધી પડે છે, કેટલાય બધા દુઃખ આવી પડે છે ત્રિવિતાપના. એટલે અહીંયા કૃપાલદેવ કહે એને ભોગ સપનાના ભોગ તો ન ભોગવ્યા, છતાં તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ. તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેઠા છે કે આ સંસારમાં સુખ છે, અને સુખ લેવા જતાં અનંત દુઃખ ઉપર આવી જાય છે. અને આખી જિંદગી એને ભાર કુટુંબનો ધંધાનો લઈને વહેવું પડે છે. ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા તુલ ગણે છે. રાગદ્વેષના ભાવો વડે એ સંસારના સુખોને અમે ભોગવ્યું એમ એના તુલ્ય ગણે છે. પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધોગતિને પામે છે. પણ પરિણામે એના ફળમાં, ઇન્દ્રિય સુખના ફળમાં, એ ભૌતિક સુખ ભોગવાથી ભિખારીની પેઠે ખેદ પામે, પશ્ચાતાપ પામે અને એના ફળમાં અંતે અધોગતિને પામે. સપનાની એકેય વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકેય વસ્તુનું સત્યત્વ નથી. કૃપાલ કે સપનામાં જોયેલી એક પણ વાત સાચી નહીં, બધું જ મિથ્યા. તેમાં સંસારની એક પણ વસ્તુમાં સત્યત્વ નથી, માત્ર કાલ્પનિક મોહ છે. ત્યાં સુખ તો છે જ નહીં, પણ આ જીવે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલે આ કલ્પનારૂપી ઈંડામાંથી કામ ઉત્પન્ન થાય, એમાંથી આખો સંસાર ઊભો થાય છે. એટલે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. તેમ સંસારની એકેય વસ્તુનું સત્યત્વ નથી, બધું જ સુખ કાલ્પનિક છે, કલ્પનાથી ઊભું કરેલું. બંને ચપળ અને શોકમય છે. આ સંસારના સુખો ચપળ, ક્ષણિક અને શોકમય, એટલે અનેક પ્રકારની ચિંતા ઉપજાવનારા છે. બંને ચપળ અને શોકમય છે, એટલે આદિવાદી ઉપાધિને વધારનારા છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. આવું વિચારીને જે બુદ્ધિમાન એટલે ખરા વિચક્ષણ પુરુષો, તે તો આત્મકલ્યાણની શોધ કરે છે. સંસારમાં સુખ છે જ નહીં. જ્ઞાનીઓ કહ્યું એ માન્ય કરી સુખ વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હિન વસ્તુમાં, જડમાં નહીં જડનાર. જડમાં સુખ ગુણ છે જ નહીં, સુગુણ તો આત્માનો છે. સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખ ભાસ. સુખનો ભાસ કોને થાય? આત્માને થાય. આત્મા જ્યારે શરીરમાંથી નીકળી જાય ત્યારે શરીરને સુખ થાય? કંઈ નહીં થાય. એટલે સુખ ગુણ આત્માનો છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે, આત્મકલ્યાણની શોધ કરે. ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના એ વિષય પર સદ્રષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું. આ પ્રમાણે પહેલી અનિત્ય ભાવના કૃપાલદેવત્રે પૂરી કરે છે. પછી બીજી દ્વિતીય ચિત્ર અશરણ ભાવના છે, તે જે આપણે આવતીકાલે લઈશું.